પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વિઠ્ઠલ વરનું નામ અમને પ્રાણ પ્યારું છે. પ્રાણ પ્યારું છે અમને અતિશય વહાલું છે. પ્રાણ પ્યારું છે અમને અતિશય વહાલું છે. પ્રાણ પ્યારું છે એ અમને અતિશય વહાલું છે. પ્રાણ પ્યારું છે અમને અતિશય વહાલું છે. શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી શ્રીનાથજીનું નામ અમને પ્રાણ પ્યારું છે. પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો, દૈત્યોનો તાપ નસાવ્યો. પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો, દૈત્યોનો તાપ નસાવ્યો. વાલે પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો, દૈત્યોનો તાપ નસાવ્યો. પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો, દૈત્યોનો નાશ પાવ્યો. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી શ્રીનાથજીનું નામ અમને પ્રાણ પ્યારું છે. સેવા માર્ગ ચલાવ્યો, ભક્તિ માર્ગ વિસ્તાર્યો. સેવા માર્ગ ચલાવ્યો, ભક્તિ માર્ગ પ્રસરાવ્યો. સેવા માર્ગ ચલાવ્યો, ભક્તિ માર્ગ વિસ્તાર્યો. સેવા માર્ગ ચલાવ્યો, ભક્તિ માર્ગ વિસરાવ્યો. એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વિઠ્ઠલ વરનું નામ અમને પ્રાણ પ્યારું છે. પ્રાણ પ્યારું છે અમને અતિશય વહાલું છે. પ્રાણ પ્યારું છે અમને અતિશય વહાલું છે. એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વિઠ્ઠલ વરનું નામ અમને પ્રાણ પ્યારું છે.
વાડ મધ્ય વિરાજે એનું સ્વરૂપ સુંદર રાજે વાડ મધ્ય વિરાજે જેનું સ્વરૂપ સુંદર ગાજે વાડ મધ્ય વિરાજે એનું સ્વરૂપ સુંદર રાજે વાડ મધ્ય વિરાજે જેનું સ્વરૂપ સુંદર રાજે એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ યમને પ્રાણ પ્યારું છે એવું શ્રી શ્રીનાથજીનું નામ અમને પ્રાણ પ્યારું છે એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ યમને પ્રાણ પ્યારું છે એવું શ્રી વલ્લભ વરનું નામ અમને પ્રાણ પ્યારું છે કાંકરોલી મધ્ય વિરાજે રૂડો રાય સાગર ગાજે કકરોલી મધ્ય વિરાજે રૂડોરાય સાગર ગાજે કાંકરોલી મધ્ય વિરાજે રૂડો રાય સાગર ગાજે ઓલી મધ્ય વિરાજે રૂડોરાય સાગર ગાજે એવું શ્રી દ્વારિકાધીશનું નામ યમને પ્રાણ પ્યારું છે એવું શ્રી દ્વારકાધીશનું નામ અમને પ્રાણ પ્યારું છે એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ યમને પ્રાણ પ્યારું છે એવું શ્રી વિઠ્ઠલ વરનું નામ અમને પ્રાણ પ્યારું છે કુલમાં ગૌધનચારી ગોકુલમાં ગોધનચારી વૃંદાવન કુંજ વિહારી ગોકુલમાં ગોધનચારી ગોકુલમાં ગૌધનચારી વૃંદાવન કુંજ વિહારી એવું શ્રી ગણચારી વૃંદાવન કુંજ વિહારી એવું શ્રી કૃષ્ણચંદ્રનું નામ યમને પ્રાણ પ્યારું છે એવું શ્રી કૃષ્ણચંદ્રનું નામ અમને પ્રાણ પ્યારું છે એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ યમને પ્રાણ પ્યારું છે એવું શ્રી વલ્લભ વરનું નામ અમને પ્રાણ પ્યારું છે પ્રાણ પ્યારું છે યમને અતિશય 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 વહાલું છે એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ યમને પ્રાણ પ્યારું છે. બોલ શ્રી વલ્લભાધીશ કી જય. કૃષ્ણં નારાયણં વંદે કૃષ્ણં વંદે વ્રજપ્રિયં કૃષ્ણં દ્વૈપાયनं વંદે કૃષ્ણં વંદે પૃથા એવા શ્રી ભગવાન વલ્લભાધીશ. વલ્લભ એટલે આ જીવ, એનો અધિપતિ એટલે ભગવાન.
પંચ મહાભૂતો જેમાંથી સર્જન પામે છે એવું જે પરમ તત્વ આગળ વસંત છંદની અંદર પ્રથમ અનુષ્ટુપ છંદમાં શ્રીમદ ભાગવતજી એ શું છે, કેમ આને ગાવું જોઈએ, કેમ આને સેવવું જોઈએ, કેમ 7 જ દિવસ, આની કથાનું મહાત્મ્ય શું છે, આનું મહત્વ કેમ આટલું બધું છે, કેમ 5,500 વર્ષ પહેલા એક કૃષ્ણ થઈ ગયો અને હજી પણ આ મંડપની અંદર કૃષ્ણનું નામ લેવાતા એ જ આનંદ, એ જ ઉછરંગ. વસ્તુ હોય, પદાર્થ હોય કે વ્યક્તિ હોય, પદાર્થની અંદર બ્રહ્માંડની તમામે તમામ વસ્તુઓ આવી જાય. અને વસ્તુ એટલે જેની લેવેચ થઈ શકે, વ્યવહાર થઈ શકે એને વસ્તુ કહેવાય. અને વ્યક્તિ એટલે હું ને તમે, જીવ માત્ર આવી. જો કોઈ વ્યક્તિને અથવા વસ્તુને અથવા પદાર્થને પ્રેમ કરવો હોય તો એના વિશે થોડું જાણવું પડે. એનું મહત્વ આપણને સમજાઈ જાય ને પછી એનામાં પ્રીતિ થાય. મહત બુદ્ધિ સિવાય ક્યાંય પ્રીતિ થઈ શકે નહીં. અને મહત બુદ્ધિ સિવાય જે પ્રીતિ થાય છે, that's called only attraction within short period. મહત્વ બુદ્ધિ કર્યા વગર, એટલે એના વિશે જાણ્યા વગર જો તમે એને પ્રેમ કરો છો તો એ બહુ લાંબુ ટકતો નથી. એ માત્ર ને માત્ર એટ્રેક્શન એટલે એક આકર્ષણ છે. ત્યાં મોહ ઉત્પન્ન થયો છે. કાંઈ તમારું પતન કરશે અને કાંઈ પોતે ચાલ્યું જશે. આનાથી વધારે કંઈ જ નહીં. પણ 5,500 વર્ષોથી જે અખંડ એવો ને એવો, તો કંઈક આમાં છે. તો આવો જાણીએ શું છે એવું. અરે તમે કહો છો કે આ ભગવાન છે. માની લીધું કે ભગવાનનો અર્થ શાસ્ત્રકારોએ કહ્યું છે કે જેનામાં 6 પ્રકારનું ઐશ્વર્ય હોય એ બધાને ભગવાન કહેવાય. જેનામાં 6 પ્રકારના ભગ એટલે ઐશ્વર્ય હોય એને ભગવાન કહેવાય. માની લીધું અમે ભગવાન છે. પણ એ ભગવાન તમારો કઈ કામ ધંધો કરે છે? શું કરે છે તમારો ભગવાન? કેવો છે ભગવાન? એનો સ્વભાવ કેવો છે? અને ત્યારે સ્વયં વ્યાસ કહે છે. અને એ શ્રીમદ ભાગવતજીમાં નહીં, શ્રીમદ ભાગવતજીમાં તો એ મહાત્મ્ય ઉમેરવામાં આવ્યું છે. પણ પદ્મ પુરાણની અંદર કહે છે, પદ્મ પુરાણાંતર્ગત શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યનો પ્રથમ શ્લોક ભગવાનને સમજાવે છે. શું કહે છે? સચ્ચિદાનંદ રૂપાય. કેવો છે આ ભગવાન? સચ્ચિદાનંદ રૂપાય સત ચિત અને આનંદ સ્વરૂપે છે. શાસ્ત્રીજી કઈ સમજણ પડતી નથી. સાંભળ્યું છે ઘણી વાર સચ્ચિદાનંદ ઘન સચ્ચિદાનંદ રૂપ, પણ શું આમાં પ્રીતિ કેવી રીતે કરવી? સમજણ ન પડે ત્યાં પ્રીતિ થાય કઈ નહીં. ફેર
સત. સત સત્ય એટલે સાચું. સત્ય એટલે સનાતન. સત્ય એટલે શાશ્વત. કેવો છે ભગવાન? તો એ શાશ્વત છે, જેનો ક્યારેય અંત નથી, કોઈ આદિ નથી, મધ્ય નથી, જે પૂર્ણ છે, જે અવિનાશી છે. સત સાચો છે, સાચાનો છે. સત્ય સત્ય બોલો એટલે ત્યાં ઈશ્વર હોય. જીવનમાં બની શકે તો કોઈ નિયમ ન રાખવો, પણ સાચું બોલવાનો નિયમ રાખવો. ક્યારેય દુખી થવાય નહીં. એક વાર જુઠ્ઠું બોલો, એને ઢાંકવા માટે થઈને આખી જિંદગી બીતા બીતા રહેવાનું, અને વળી પાછું ક્યાંક ઓલું નથી કહેવાનું એ કહેવાય ના જાય. આપણે અંદરો અંદર વાતો કરતા હોઈએ, જોજે એને પાછી ખબર ના પડે ઓલી વાત, એને નહીં કહેવાનું, એવું આવું બધું કરવું પડે. અને એટલા માટે સત એ ઈશ્વર છે, સ્વયં બ્રહ્મ છે, ભગવાન છે. ચિત્ત બીજો શબ્દ છે ચિત્ત. ચિતિ વૈજ્ઞાનમ. ચિત્ત ધાતુ પરથી ચિતિ શબ્દ બને છે, જે જ્ઞાની છે. હવે જ્ઞાની કોને ગણવો? એન્જિનિયર હોય એ પણ જ્ઞાની છે, ડોક્ટર હોય એ પણ જ્ઞાની છે, કથા કરતા હોય તો એ એમ નામ ના થાય એ પણ જ્ઞાની છે. અમે પણ મહારાજ સંસાર ચલાવીએ છીએ ઘરે, અમે પણ જ્ઞાની છીએ, મોટો ધંધો લઈને બેઠા છીએ. જ્ઞાની ના હોય તો, સમજણ ના હોય તો એ ચાલે નહીં. અહીંયા વાત કરી છે સાચા જ્ઞાનની. સચ્ચિત સાચું જ્ઞાન કયું? અહં તત્વનો જેણે નાશ કર્યો છે, એવો જે જીવ એ જ્ઞાની છે. ગીતાજીનો સાર તમે જુઓ એટલે દુકાને દુકાને, ઓફિસે ઓફિસે લટકતો હશે. તું કોણ છું? તું ક્યાંથી આવ્યો છું? તારે ક્યાં જવાનું છે? મોઢે હોય ઘણા તો રોજ પાઠ કરે. આનો પાઠ કરવાની જરૂર નથી, આની એક લાઈનને સમજવાની જરૂર છે. તું કોણ છું એ શબ્દનો અર્થ તને જડી જાય, એ પ્રશ્નનો જવાબ તને જડી જાય ને પછી એ બીજી લીટી ઉપર તું આવજે. ચિતિ વૈજ્ઞાનમ. અહીંયા વ્યાસજી સમજાવે છે અહંકાર બે પ્રકારનો છે. જો ગીતાજીનો સાર પણ કહી દઉં છું અને ચિતિ શબ્દનો અર્થ પણ કહી દઉં છું. અહંકાર બે પ્રકારનો, એક સૂક્ષ્મ અહંકાર છે અને એક સ્થૂળ અહંકાર છે. અને આવી તો કદાચ આપણે પુસ્તકો વાંચતા હોય તો ખબર હોય, પણ સ્થૂળ અહંકાર બહારથી જે કાંઈ પણ દેખાઈ રહ્યું છે એ જે છે એને વધાવી ચઢાવીને જે દેખાડે છે, એટલે જે દેખાડો કરનારો છે. જેટલો વિવેકી ન હોય પણ કોઈના આવવાથી એટલો બધો ઢળી પડે તો એ દેખાવ છે. સ્થૂળ અભિમાન કેવું હોય ખબર છે? અહીંયા તો આપણે કુલર મૂક્યા છે એટલે વાંધો નથી, બાકી ઘણા મંડપની અંદર તમને ખબર છે ઉપર પંખા બાંધેલા હોય મંડપમાં, એમાંથી 6 પંખા ચાલુ હોય, 12 બંધ હોય અને 3 માંથી અવાજ આવતો હોય કિચુડ કિચુડ કિચુડ. એટલે હવે એ 3 પંખા માટે થઈને મંડપમાં ખબર ન પડે કોઈને, પણ વહેલા આવી જાય. આપણને એમ થાય કે ઓહો કથાના કેવા રસિક છે, પણ એ પંખા નીચે બેસવા માટે થઈને આવતા હોય, કારણ કે ઉનાળાનો હોય તાપ.
પછી જ્યાં બેઠા હોય ત્યાંથી એમ કહે કોક ક્યાંયથી સેજ ખસો, માણસો વધે છે, અહીંયા કોઈને બીજાને બેસવાની જગ્યા મળે, થોડા થોડા પાછા ખસી અથવા થોડા થોડા આગળ આવીએ. એટલે બેન કહે મારે નિયમ છે એક જગ્યાએ બેસી એક આસને કથા સાંભળવાનો, હું અહીંથી નહીં ખસી શકું, મારે માળા ચાલુ છે. કા માળા કરી લે ને કા કથા સાંભળી લે. એક સાથે બે કામ કરવા જઈએ ને બેય બગડે. એક સાથે બે કામ કરવા જાવ ને એટલે બેય બગડે. દિવેટો નો બનાવવી કથા સાંભળતા સાંભળતા, માળા નો કરવી, એ ભગવાનનું નામે નહીં લેવાનું, અહીંથી લેવામાં આવે ત્યારે જ બોલવાનું. જપ કરવાની જરૂર નથી, દિવેટો બનાવવાની જરૂર નથી, માળા કરવાની જરૂર નથી. અહીંથી જે કહેવાય રહ્યું છે ને, અહીંયા કોઈ નોટ નથી, અહીંયા કોઈ ચોપડી નથી, આની અંદર જે ભાગવતજી છે એ જ આ ભાગવતજી છે. એટલે ભાગવતજીના જે શ્લોકો છે ને એનું જ ટ્રાન્સલેશન ગુજરાતી કરી કરીને તમને કહી રહ્યો. બીજી કોઈ ક્રિયા કથા સાંભળતા ન થાય, કથા જ સંભળાય. અને તો જ શું કહેવા માંગીએ છીએ એની સમજણ આપણામાં ઉતરે. બધારાનો દેખાવો એ સ્થૂળ અભિમાન છે. આ ગાડી મારી છે, આપણે થલતેજ ગામની વાત નથી કરતો, બીજા ગામની વાત કરીએ. નામ શું કરવા લેવું, કદાચ એ જે ગામનું નામ લઈએ ત્યાં કથા કરવા જવાનું થાય તો એમ કે આ ગાડી મારી છે ને ત્યાંથી લઈને નીકળતો હોય, એક્સિડન્ટ થાય, આગળથી અડધી ગાડી ખંડિત થઈ જાય ને ભાઈ કૃષ્ણ કનૈયા લાલ કી જય. 100 વર્ષ એના પૂરા થઈ જાય ત્યાં પછી એ જ ગાડી એનો દીકરો લે, સારી કરાવે, મરમ્મત કરાવે, વીમો પાસ કરાવડાવે, અને વળી પાછું એની એ ગાડી લઈને નીકળે ને તો પેલો કહેનારો ક્યાંય ગયો કે આ ગાડી મારી છે. ઋષિઓએ આપણને શીખવાડ્યું કે એવું કહો સબ ભૂમિ ગોપાલ કી. શું કહેતા શીખવાડ્યું? સબ ભૂમિ ગોપાલ કી. હવે થોડું શાંત થયું છે, નહીતર રોડ ટચે તો માઝા મૂકી હતી. હોય મળવું જોઈએ જેની છે, અને એ તમારા બાપ દાદાઓને વધાવો તાળીઓના ગડગડાટથી કે એને સાચવી રાખીને તમારા સુધી પહોંચી છે. અને જેણે જે દીકરાઓએ મહેનત કરીને લીધી હોય એને એક વખત તાળીઓના ગડગડાટથી વધાવાય. પણ એ ભૂમિ છે ને, હશે ભોગાન ભૂંગતે વયમેવ ભોગતે. ભોગો નથી ભોગવાતા, આપણે ભોગવાઈએ છે. ભોગો તો એમના એમ રે, તમને 60 પૂરા થાય એટલે કૃષ્ણ કનૈયા જય તો બોલો, તમને મને બેન થવાના જ છે. શાસ્ત્રકાર કહે છે મૃત્યુને દિવસમાં 3 વખત યાદ કરવું, મૃત્યુનો ભય નીકળી જાય. અને બીજું કહે છે કે આ શ્રીમદ ભાગવતજીમાં એટલી તાકાત છે કે જે મૃત્યુ એને સુધારે. રામકથા સાંભળો ને એટલે જીવન જીવતા આવડે. ત્યાં સંબંધોની પરિભાષા બતાવી છે. સંબંધ કોને કહેવાય? સંબંધ શબ્દને જાણો છો તમે? What is the meaning of relation and what is the destination of relationship? પાછું તમે એવું નહીં વિચારતા કે મહારાજ તો જો કેવું ઇંગ્લિશ બોલે છે, આમને વળી 2-4 વાક્ય મોઢે કર્યા છે, એવું નહીં. પણ અહીંયા યુવા વર્ગ બેઠો છે, ક્યાંક ક્યાંક અધ્યાત્મના ભારે શબ્દો આ કથામાંથી સીધે સીધા એમ નામ ન નીકળી જાય ને એટલા માટે 2 લાઈન બોલું છું. મને થોડુંક રિપીટેશન થાય ને. કૃષ્ણ કનૈયા હશે. પણ ત્યાંથી પાછા આવીએ. સબ ભૂમિ ગોપાલ.
સાહેબ આ સંબંધો મહત્વના છે, ભોગો નહીં. આ સંબંધો મહત્વના છે, પદાર્થો નહીં. આ સંબંધો મહત્વના છે, મિલકત અને માલિકી નહીં. માલિકી એક મારા રામની, માલિકી એક મારા શ્યામની. એ માલિકી જતાવી શકે. राम झरोखे बैठ के सबका मुजरा लेत અને વળી પાછી जैसी जिनकी चाकरी वैसा उनको दे. રામ ઝરોખે બેઠ કે ઉપર બેઠો બેઠો બધું જુએ છે, બધું દેખાય છે. કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે, કોઈ કહે જશોદાનો લાલ. ને કયા નામથી એને ઓળખો છો, કયા નામથી બોલાવો છો તમે? એને જીસસ કહો છો, અલ્લાહ કહો છો, ઈશ્વર કહો છો, ભગવાન કહો છો, રામ કહો છો, શ્યામ કહો છો. એનાથી કોઈ મતલબ નથી. જેને જે નામથી બોલાવો છો એની પ્રત્યેનો તમારો વિશ્વાસ કેટલો દ્રઢ છે. કબીરજી કહે છે, कबीर कुत्ता में राम का, मोती मेरा नाम, गल बिच डोरी प्रेम की, जित खींचो उत जा. ભરોસો એ કેનો, રાખવા વાળો એ, સાચવવા વાળો એ, ખવડાવવા વાળો એ, ભૂખ લગાડનારો ઈ. પછી મેં કર્યું ને હું કરું ને મારાથી થાય ને આ બધું શું? 7 દિવસ આ મંડપમાંથી તો કાઢી જ નાખજો. વળી પાછું એ તમારે લેવું હોય તો છૂટ, તમને લઈ લેવાની છૂટ, બધું પાછું. પણ આ સ્થૂળ અભિમાન છે. એ સ્થૂળ અભિમાનને છોડવાની વાત કરી છે. અને જે સ્થૂળ અભિમાનને છોડી શકે છે એને અહીંયા જ મોક્ષને પ્રાપ્ત કરી લીધો છે તુરંત. આ મોક્ષની વ્યાખ્યા છે. ચિતિવૈ જ્ઞાનમ, સત્યનું જેને જ્ઞાન થઈ ગયું છે, જેને ભાન થઈ ગયું છે, એને મોક્ષને પ્રાપ્ત કરી લીધો છે. ત્યાગાત શાંતિ અનંતરમ. સ્થૂળ અભિમાન જો દૂર થઈ જાય એટલે સમજો કે તમારી આજુબાજુ રહેલી મુશ્કેલીઓથી માંડીને તમામે તમામ પરિસ્થિતિ તમારાથી આઘી ખસી ગઈ છે. એટલે માર્ગ મોકળા થયા છે, જગ્યા થઈ છે. ક્યાં ક્યાં જવા માટેની જગ્યા થઈ? ભક્તિ ખાંડા કેરી ધાર, એથી ઉતરવું ભવ પાર. તું તો માળા રે જપી લે મારા હે શ્યામની. ભક્તિ કરવા માટેનો દરવાજો ખુલે. અને ભક્તિ કરવા માટે ક્યારે કોઈએ ધોતિયું પહેરવું પડે નહીં, ભગવા પહેરવા પડે નહીં, ધોળા પહેરવા પડે નહીં, કાળા પહેરવા પડે નહીં. અને જો આમ કપડા બદલવાથી જો ભક્તિ થતી હોત તો મારા નરસૈયાને મળ્યા ન હોત રામ. નરસૈયાને કૃષ્ણનું દર્શન ન થયું હોત જો કપડા જ બદલવાથી ભક્તિ ચડતી હોત તો. પણ એવું કહ્યું છે ત્યાગાત શાંતિ રનંતરમ. ત્યાગ પછીની એટલે છોડી દીધા પછીની જે મજા છે, જે શાંતિ છે, એ જ મોક્ષ છે. ચિતિ વૈજ્ઞાનમ સત્ય ચિત આનંદ. શ્લોકના 3જા શબ્દમાં ભગવાનને આનંદ સ્વરૂપ કહ્યા છે. સત્યમાં ઈશ્વર છે, સાચા જ્ઞાનમાં ઈશ્વર એટલે ભગવાન છે. અને આનંદ ખરેખર કોઈને ખબર નથી કે આનંદ એટલે શું. તમને નથી કહેતો હો. આ કથાના અમારા જેટલા પણ બહેનો યજમાન છે અને એમણે જેને આમંત્રણ આપ્યું છે ને આપ સર્વે પધાર્યા છો, હું એમની વાત કરતો નથી.
હું હંમેશા જ્યારે પણ વાત કરીશ તો બહાર ગામની વાત કરીશ, અહીંની વાત નહીં કરું. આનંદ એટલે શું કોઈને ખબર નથી. ગમે તેને માણસ આનંદ કહે છે. રસ્તામાં હાલ્યો જતો હોય, પગમાં ચપ્પલ ના હોય, ધોમ ધકતો તડકો હોય ને એને પૂછો ને કેમ છે ભાઈ, એટલે એમ કે આનંદ. એને આનંદ ન કહેવાય. સુખ અને દુઃખની પરિભાષાઓને ન સમજવા માત્રથી જે અવગણના થઈ રહી છે એ આનંદની છે. સુખ ને આનંદ ન માનવો, કારણ કે આનંદ એ કોઈ શબ્દ નથી, આનંદ એ કોઈ વાક્ય નથી. આનંદ દર્શાવી ન શકાય, આનંદ કહી ન શકાય. એવું બને કે ક્યારેક સુખ જ્યારે અતિશય છલકાઈ જાય અને આંખની અંદરથી અશ્રુની ધારા ફૂટે, તો એ અશ્રુની ધારામાં ક્યાંક એકાદ અંશ આનંદનો છલકે. કેવી રીતે બતાવું? દીકરાનો ઘરે જન્મ થાય, નર્સ બહાર લઈને આવે ને બાપના હાથમાં એ દીકરો મૂકે ને એ વખતે એકાદ અંશ આનંદ ઝળકે. બાકી તો સુખ જ હોય. કારણ કે થોડોક મોટો થાય અને હામું બોલવા માંડે ને એટલે આ જ એની માને કે શું ખાધું તું તે, આ કેમ હામું બોલે છે. એટલે એ કે સાંજે તો આપણે જમવાનું બનાવવાનો મેળ આવ્યો નહોતો એટલે પાણીપુરી ખાધી હતી. પણ પછી હામાસ થાય, કારણ કે દરેક ભૂમિની પ્રકૃતિ અલગ છે. અને અહીંથી જેમ ઉપર ચડતા જાવ ને ઉત્તરાખંડ તરફ, એમ પ્રકૃતિ ગરમ થતી જાય છે, આક્રોશી પ્રકૃતિ. આપણે તો ઘણા શાંત છીએ. આનંદ સંત ફકીર કરે, वो आनंद नाही अमीरी में, जो आनंद नाही ये अमीरी में, सुख दुख में समता साथ रहे, सुख में समता साथ रहे, जो कोप नहीं जहांगीरी में, जो आनंद संत फकीर करे, आनंद संत फकीर करे, जो आनंद संत फकीर करे, ऐसो आनंद नाही अमीरी में, ऐसो आनंद नाही अमीरी में, सुख दुख में समता साथ रहे, सुख में समता, सुख दुख में समता साथ रहे, कुछ कोप नहीं जहांगीरी में, जो आनंद संत फकीर करे, आनंद संत फकीर करे। शब्दार शब्द पर, शब्द ही संसार, शब्द ही कीर्ता, जो आनंद संत ફકીર. હવે સંત ફકીર શબ્દની વ્યાખ્યા કરવામાં 7 દિવસ જતા રહે. શાસ્ત્રકારો સમજાવે છે જેના તેના પગ ન પકડવા, જેની ને તેની પાછળ દોટ ન મૂકવી. બહેનો ખાસ તમને કહું છું,
પહેલા તો છે ને વ્યક્તિ પૂજા જ ન કરવી, કોઈ જરૂર નથી. અહીંયા વાત યાદ આવી છે એટલા માટે કહી દઉં. હિન્દુ ધર્મનો, હિન્દુ શાસ્ત્રનો સ્ત્રી ધર્મ કહે છે કે જ્યાં સુધી પોતાનો પતિ હયાત હોય ત્યાં સુધી કોઈ પર પુરુષનો સ્પર્શ ન કરવો. એટલે મને પગે લાગો ને તો આઘા રહી છેટા રહીને જય શ્રી કૃષ્ણ કરવાના, બહુ પગે લાગવાના. વાય સ્વયંમાં જે શક્તિ છે, તું એ શક્તિ છે જય સુરામા સમાય. શૂરવીરોમાં જે સમાયેલી શક્તિ એ જગદંબા. એટલે આપ સ્વયં શક્તિ છો, આપે પગે ન લાગવાનું હોય, નમસ્કાર કરાય. ગુરુ, દેવ, બ્રાહ્મણ, રાજા અને આપણો ઈષ્ટ, આપણી કુળદેવી, આ 6 જગ્યાએ વંદન કરાય, બે હાથ જોડીને વાંકા વળાય, નમસ્કાર કરાય. પણ બધાયના પગ પકડવા જવાય નહીં. અને કોઈ એવી જરૂર પણ નથી. શું નથી દીધું ભગવાને તમને? આનંદ કરો ને. સમજો હો મારી વાતને. ક્યાંય કોઈનો કોઈ પ્રકારનો વિરોધ નથી, પણ ફરજમાં જેટલું આવશે એટલું કહીને જઈશ, કારણ કે કહેવા માટે જ બોલાવ્યો છે. એટલે કોઈ પરપુરુષનો સ્પર્શ પણ કરાય નહીં, કારણ કે લગ્ન ફેરા ફરતી વખતે આ જમણો હાથ છે ને તમે દઈ દીધો છે. એટલે યજ્ઞમાં બેસો ને ત્યારે બ્રાહ્મણો પણ તમને નાડા છડી ડાબા હાથે બાંધે, અને એમને ના ખબર હોય ને તો તમારે કહેવાનું, જો કે ખબર જ હોય બધા બ્રાહ્મણોને, પણ ના ખબર હોય ને તો કહેવાનું કે મહારાજ આઈ એમ મેરીડ, પ્લીઝ ડાબો હાથ આગળ કરવાનો. લખ્યું છે શાસ્ત્રમાં, પત્ન્યાહા વામે. કેમ ડાબે? વામ એટલે ડાબુ. કેમ ડાબે? કારણ કે જમણું તો દઈ દીધું છે એકને, હવે બીજાને ન હોય. એ પછી ભગવાન હોય તો શું? બાળ ગોપાળની નાની મૂર્તિમાં મીરાને મન મોહી ગયું. આખી જિંદગી મથ્યા પણ મીરા પછી કોઈની થઈ નહીં. એમ એકને ભજવો, એકને રાખવો. અહીંયા કહ્યું છે 6 પ્રકારના પતિ બતાવ્યા છે. કેવા? 6 પ્રકારના, પણ એમાં બહુ કુરૂપતા બતાવી છે એટલે નામ નહીં દઉં, પણ શબ્દ એવો વાપરીશ કે જેવો હોય તેવો. પણ જ્યાં સુધી એ સદ્ધર છે ને ત્યાં સુધી બહેનો અમર તું રાખજે માં, આટલામાં સમજી જવાનું, બહુ ન હોય. એટલે એના થકી છે બધું, પણ એમને ખબર નથી કે એ જે છે ને એ તમારા થકી છે. પરસ્પરત્વ છે, ત્યાં પરાત્પર ભાવ નથી, ગુરુ શિષ્ય પરંપરા નથી. એક ટ્રેક્ટરનું ને એક સ્કૂટરનું ક્યારેય ન ચાલે. પરાત્પર ભાવ નથી, પરત્વ ભાવ છે, પરસ્પર ભાવ છે. આવીએ પાછા. જો આનંદ સંત ફકીર કરે, ऐसो आनंद नाही अमीरी में. એટલે જો આનંદ મેળવવો હોય, આનંદને પામવું હોય તો કપડાં બદલવાની જરૂર નથી, સ્વભાવ બદલવાની જરૂર છે. સ્વભાવમાં સંતત્વ આવવું જોઈએ. હવે આ સંતના લક્ષણો કહેવા જતા 7 દિવસ જાય. ફકીરી બધું શું છોડી દેવાની વાત કરી શાસ્ત્રકારોએ? તો આવી કથા થાય નહીં હો. પણ ફકીરી એટલે સ્વભાવમાં એક મસ્તાનાપન, એક દીવાનાપન. કેવું? ગીતાજીનો સાર યાદ કરજો. અભિમાન જો છૂટી ગયું હોય, સાચું જ્ઞાન મળી ગયું હોય, અને એક એક શબ્દને પકડશો તો જ કથા પૂરી થશે.
છૂટી ગયા તો ગયા વચ્ચેથી. વચ્ચેથી ડબ્બો કાઢી લો, પાછળના ડબ્બા પહોંચે જ્યાં જવાનું હોય ત્યાં. એટલે સુખ અને દુઃખ એમાં જે સમ રહે એ ક્યારેક આનંદની અનુભૂતિ કરી શકે અને એનો અનુભવ જ થાય, એનું વર્ણન ન થઈ શકે એવું પરમાત્માનું સ્વરૂપ છે. સુખ દુઃખ મેં, સુખ અને દુઃખમાં જેને સમાન ભાવ હોય, 5 સ્ટાર હોટલમાં બેઠા હોય તો પણ શું, અને સ્મશાનમાં સામે કોઈની ચિતા સળગતી હોય તોય શું, બે જગ્યાએ એક સરખો બેઠો હોય, એ આનંદની અનુભૂતિ કરી શકે. બધા એનું કામ નથી. અને કહી દીધું છે શાસ્ત્રકારોએ કે ભક્તિ માર્ગ છે સુરાનો, કાયરનું નહીં કામ જો. બધા એનું કામ નથી. પણ જ્યારે જ્યારે આવો લાહવો મળે, મોકો મળે, સમય મળે, ત્યારે ત્યારે એ સમયને સાધી, એટલે સમયને સાધન બનાવી એની ઉપર પગ દઈ અને ઈશ્વરને હરીને વહાલો કરી લેવો, એના ગુણાનુવાદ ગાઈ લેવા, એની કથાને સાંભળી લેવી. આખી કથા ન બેસે તો કાંઈ નહીં, એમાંથી એક શબ્દ બેસી જાય, એક વાક્ય બેસી જાય તો પણ ભવપાર ઉતારી દે. મહાત્મ્યના પ્રથમ શ્લોકના 3 શબ્દો ભગવાન કેવો છે, સત ચિત અને આનંદ. બધું બરાબર છે પણ કંઈ કામકાજ કરે છે કે હાવ નવરા આટા માર્યા કરે છે? કઈ ધંધો બંધો છે? ભગવાન તમે કહો છો સચ્ચિત અને આનંદ સ્વરૂપ છે, પણ કઈ કામ ધંધો ખરો? ત્યારે વ્યાસજી કહે છે ને કામ ધંધો છે ને, હી હેવ અ બિઝનેસ, એની પાસે છે ધંધો. શું કરે છે તો કહે છે વિશ્વોત્પત્યાદિ હેતવે આ વિશ્વની આ બ્રહ્માંડની ઉત્પત્તિ કરે છે, સ્થિતિ એટલે એનું સ્થાપન કરે છે, સંચાલન કરે છે, પાલન કરે છે, પરિપાલન કરે છે. નાનકડી એક કુલડીમાં એક કીડીને નાખી ઉપરથી કોડીઓ વાસીને દોરીથી બાંધીને મૂકી દીધું. સાયંકાળનો સમય થયો અને અસ્તાચળ ઉપર ભગવાન સૂર્યનારાયણે આવી અને રન્નાદેનું બારણું ખખડાવ્યું, બારણું ખોલ્યું. તમે વાતો કરતા હો છો કે હું ઉગું તે આથમું, ત્યાં સુધીમાં કોઈ જીવ ભૂખ્યો રહેતો નથી. આ આથમીને તમે ઘેર આવી ગયા, એક જીવ ભૂખ્યો છે? હોય જ નહીં, ક્યારેય ન બને. કીડીને કણ હાથીને મણ, તો પછી એને પણ એક કણ જમતી હોય કે મણ જમતું હોય, જેનો જેટલો ખોરાક છે એને એટલો પ્રાપ્ત થાય અને થાય. અને રન્નાદે ખોલ્યું, ઢાંકણું ખોલ્યું અને કહ્યું કે જોઈ લો, તમે જુઓ આમાં કીડી છે અને ભૂખી છે, એને કંઈ ખાધું નથી. ભગવાન સૂર્યનારાયણ કહે છે મારે જોવાની જરૂર નથી, મને મારા નાથ ઉપર પૂરો ભરોસો છે, તું જો. અને જ્યાં રન્નાદે દ્રષ્ટિ નાખી, 2-3 ચોખાના દાણા અંદર પડ્યા હતા અને કીડીએ અડધા 3 દાણા ખાઈ ગઈ હતી અને સાઈડમાં શાંતિથી સૂઈ ગઈ હતી. કથામાં સૂઈ ગઈ હતી એવું નથી લખ્યું, પણ મેં સુવડાવી દીધી. જમીન શું કરીએ આપણે, બહાર તો જવાનું હતું નહીં, ઢાંકણું બંધ હતું એટલે સુવડાવી દીધી મેં. કીડીને કણ હાથીને મન દેનારો એ છે. આપણે પાછા વારંવાર બોલીએ દાંત દીધા છે તો ચાવવાનું દેશે, પણ ભરોસો 1 પૈસાનો નહીં એના ઉપર.
રાત્રિનો સમય છે, તને કહું છું સાંભળે છે? આ ખુલ્લા વાળ કેમ રાખ્યા છે? કેટલાય 4 રસ્તા આવશે, માથું બાંધી દે. કેટલો ભરોસો ભૂત ઉપર કે વળગશે જ તે, આટલો ભરોસો ભગવાન ઉપર રાખો ને. કાળી ચૌદશ છે, જોજો. તે શું થઈ ગયું? કાળી ચૌદશ હોય તે જેટલો ભરોસો આપણે ભૂત ઉપર કરીએ છીએ ને, એનો અડધા પ્રમાણમાં પણ જો ભરોસો ભગવાન ઉપર થઈ જાય ને, તો ઓલો દોટ મૂકે હો વૈકુંઠમાંથી અને આવે. થશે. હાલો, હું તો પ્રયત્ન કરું 7 દિવસ જોડાવવું હોય એને બધાને છૂટ. સચ્ચિત આનંદ એ પરમાનંદ ઘન ઘનશ્યામ શું કરે છે? આ જગતની ઉત્પત્તિ કરે છે. સ્થિતિ એટલે એનું સ્થાપન, સંચાલન, પાલન અને પરિપાલન કરે છે. અને વળી પાછો સમય પૂર્ણ થતા એનું સંહરણ કરે છે. આ એની ક્રિયા છે સૌથી મોટી. આ એનો ધંધો છે, આ એનું કાર્ય છે. આ ભગવાનનો કાર્ય સ્વભાવ છે. પહેલો હતો એ ભગવાનનો સ્વરૂપ. ભગવાનનું સ્વરૂપ કેવું છે? તો સત, ચિત અને આનંદ. એટલે સ્વરૂપ સ્વભાવની વાત કરી. અહીંયા કાર્ય સ્વભાવની વાત કરી. કાર્ય સ્વભાવ કેવો છે? તો જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનારો છે. આનાથી મોટી કંઈ તમારાથી થઈ શકતું હોય તો કરો. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શું કહ્યું? એટલું જ નહીં, આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક આવા ત્રણેય પ્રકારના તાપનો નાશ કરનારો છે. આ એની કૃપાની વાત કરી, એના કૃપા સ્વભાવની વાત થઈ. હા, કૃષ્ણ કનૈયા શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આવો જે ઈશ્વર એને કૃષ્ણ કહીએ છીએ. કેમ? તો કૃષ્ણ શબ્દનો અર્થ માત્ર ગોકુળમાં જન્મવા વાળો નહીં, મથુરામાં જન્મવા વાળો નહીં, લીલાઓ કરવા વાળો નહીં, સુદામાનો મિત્ર જ એવો નહીં, પણ કૃષ્ણ શબ્દનો અર્થ છે કમ આકર્ષયતિ ઇતિ કૃષ્ણ. જેને જોવાથી, જેની મૂર્તિમાં તરત મોહ પમાયને જેની પાછળ પાછળ દોડ્યું જવાય એને કૃષ્ણને અમે નમીએ છીએ, અમે નમસ્કાર કરીએ છીએ. પણ કેવા કૃષ્ણને? વળી પાછો એક શબ્દ મૂક્યો, શ્રી. શ્રી છે ને ત્યાં એ અલંકારાર્થે છે ને. કૃષ્ણને જ્યારે શ્રી લાગે ને ત્યારે ત્યાં સમજવું કે રાધિકાજી હાજર છે. કારણ કે કૃષ્ણારાધનનો જે ભાવ છે એ જ રાધા છે. અને રાધસ શબ્દ ઉપરથી જ રાધા શબ્દ આવ્યો છે. માટે આજે મહાત્મ્યનો આ પ્રથમ શ્લોક મહાત્મ્યનો એક શ્લોક લીધો છે. આવતીકાલે પહેલું સત્ર એટલે 2 થી 4, 2 સત્રની કથા થઈ ગઈ ને. હવે તો આપણે 2 થી 4 અને 4:30 થી 6:30. બરાબર ને? તમે અડધો કલાક લો તો હું ના લઉં. પણ પત્રિકામાં જે લખ્યું હોય તે એ વખતે મને નહોતું કીધું અડધી કલાકની રિસેસ પાડવાની અને નાસ્તો કરવાનો. હવે તો અમે ઉપર બેહી ગયા. જો 7 દિવસ આવવાનું છે.
વળી થોડો નાનકડો વેકેશનનો ટાઈમ છે એટલે થોડા ઘણા ફ્રી પણ છીએ અને થોડું ઘણું અડધો કલાક ભગવાનનું નામ વધારે લેવાય તો એમાં કંઈ વાંધો નહીં ને. એક શ્લોક ગાયો. બીજા શ્લોકની અંદર યમ પ્રવ્રજંતમ અનુપેત મપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. યજ્ઞોપવિત સંસ્કાર પણ જેનો થયો નથી, પ્રથમ વંદન રાધાજીની સાથે શ્રી કૃષ્ણને કર્યા, બીજા વંદન સુખદેવજીને કર્યા છે. સુખદેવજી કોણ એની કથા આપણે આગળ કરીશું. અને વનની અંદર દોડ્યા છે જન્મ થતાની સાથે જ, અને એમની પાછળ વ્યાસજીએ પણ દોટ દીધી છે. પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ. એટલા બધા આકુળ વ્યાકુળ થયા છે કે હવે વૃક્ષો સુખદેવજી વતી જવાબ આપે છે કે તમારો દીકરો આમ ગયો છે, તમારો દીકરો આમ ગયો છે, અમે તમારા દીકરાને જોયો નથી. કોઈ પણ પ્રકારના સંસારના બંધનમાં બંધાયા વગર જેણે સીધી દોટ મૂકી છે, પણ છતાંય વ્યાસજીના પુત્ર છે, અને વ્યાસજી એટલે ભગવાન નારાયણનો 17મો અવતાર. એટલે અહીંયા કહ્યું છે તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. સર્વભૂત હૃદયમ, દરેક જીવ માત્રના હૃદયની અંદર બિરાજમાન. નૈમિષે સુતમાસીનમ અભિવાદ્ય મહામતિમ કથામૃત રસાસ્વાદ કુશલઃ સૌનકો. 88,000 ઋષિઓ નૈમિષારણ્યની અંદર એકઠા થયા છે. શક્ય હશે તો આ કથા પૂરી થાય પછી જે તે સમય હશે તે જાહેર કરવામાં આવશે, પણ સદવિદ્યા ચેનલ પર આની પહેલા અમે નૈમિષારણ્યમાં કથા કરી, એમાં 2 દિવસ માત્ર નૈમિષારણ્ય ધામ ઉપર અમે કથા કરી છે, અને પછી 7 દિવસ શ્રીમદ ભાગવતજીની કથા કરી છે. એમાં ઘણાઈને આવવાનું રહી ગયું છે, તો એ સદવિદ્યા ચેનલ ઉપર શરૂ થશે એનો સમય જણાવી દઈશું. અને જો ઠાકોરજી કૃપા કરશે તો અત્યારે જે આ કથા અહીંયા જેનું શૂટિંગ થઈ રહ્યું છે એ નૈમિષારણ્યની કથા મહિનો પૂરી થાય એ પછી એ કથા તરત જ સદવિદ્યા ચેનલ ઉપર શરૂ થશે, એનો પણ સમય જણાવી દઈશું. તો કદાચ ક્યાંક ક્યારેક કંઈક થોડું રહી જાય તો એના દ્વારા એના માધ્યમથી કોઈ ગયું હોય, કારણ કે આમાં ઘણા વેકેશન કરવા ગયા હશે, દિવાળીનો ફરવા ગયા હશે, એટલે એ લોકોને પણ લાભ મળે એવી આશાથી જે કંઈ પણ કર્મ થઈ રહ્યું છે એ દરેક સુધી પહોંચે એવા ભાવથી આ જાહેરાત કરી આજની આ કથાને અહીંયા વિરામ આપી યજમાનો આજના આગળના સ્ટેજ ઉપર આવી જશે. ભગવાનનું ત્યાં કૃષ્ણ કનૈયા જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા રાધાના પ્યારા જય કાના કાળા કામણ ગરા કાન કામણ બહુ કીધા પ્રભુ કામણ બહુ કીધા માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન ચિત ચોરી લીધા ઓમ જય કાના કાળા. નંદ યશોદા ઘેર
વૈકુંઠ ઉતાર્યું. પ્રભુ વૈકુંઠ ઉતાર્યો. કાલિય મર્દન કીધા, કાલિય મર્દન કીધા. વાલે ગાયોને ચારી. ઓમ જય કાના કાળા. તણો તુજ પર કે મેં નહીં આવે. પ્રભુ કે મેં નહીં આવે. નેતિ વેદ પુકારે, નેતિ વેદ પુકારે. પુનીત શું ગાવે. ઓ જય કાના કાળા. જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા. પ્રભુ નટવર નંદલાલા. મીઠી મોરલી વાળા, મીઠી મોરલી વાળા. રાધાના પ્યારા. ઓમ જય કાના કાળા. કર્પૂર ગૌરમ કરુણાવતારમ. સંસાર સારમ ભુજગેન્દ્રહારમ. સદા વસંતમ હૃદયારવિંદે. ભવામી સહિતમ નમામિ. ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનોહરિ. સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાનને આરતી આપી દેવાની. પછી સજોડે હોય એને બે હાથે આરતી લેવાની. કેવી રીતે? એકાબીજાના હાથમાં આપો ને એટલે બે હાથે આરતી લેવાઈ જાય. પુષ્પાંજલિ આપવાની. ઓમ જગનેન જગનમય જંત દેવાસ્તાની ધર્માણિ પ્રથમાન્યાસન્ન તેહનાકમ મહિમાનઃ સચંત જત્ર પૂર્વે સાદ્યા સંતિ દેવા. નાના સુગંધ પુષ્પાણિ યથા કાલોદ્ભવાનિ ચ પુષ્પાંજલિર્મયા દત્ત ગૃહાણ પરમેશ્વર. શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મનઃ વાङ्मय સ્વરૂપાય નમો નમઃ. ચરણકમલ મધ્યે મંત્ર પુષ્પાંજલિમ સમર્પયામિ. ત્યાંથી આગળ આવી નજીક. આમ તો બધા ઉપર આવો, આવો જ છો ને? આવો. પણ સજોડે એક જોડકું પહેલાં આગળ રહેશે એટલે શ્રીફળ હાથમાં લેવાનું, પુષ્પ મૂકતા જવાના, શ્રીફળ લઈ અને આખી પ્રદક્ષિણા કરવાની. રોજ અલગ અલગ વ્યક્તિઓએ લેવાના. कृष्णा तेरे कितने नाम. कृष्णा तेरे कितने नाम. कृष्णा तेरे कितने नाम. कृष्णा तेरे कितने नाम. कोई कृष्ण कहे कोई श्याम, बोलो मिलके राधे श्याम. तू ही हरि तू ही घनश्याम, बोलो मिलके राधे श्याम. बोलो मिलके राधे श्याम. बोलो मिलके राधे श्याम. बोलो मिलके राधे श्याम, बोलो मिलके राधे श्याम.